ટાઈમ્સ ઓફ સાબરકાંઠા. ખેડમાં નગરપાલિકાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું હતું અને બપોરે 11 કલાક સુધી મતદાર ઉત્સાહથી મતદાન કરતા હતા, પણ અચાનક મતદાનમાં બ્રેક લાગતા સાંજે 4 કલાક સુધી મતદારો મતદાન કરવામાં નિરુત્સાહ જણાયા હતા. બપોરે 3 થી 5ની મતદાનની ટકારી જોતા એવું લાગતું હતું કે માળ 58% મતદાન થશે, જ્યારે 3 વાગ્યા પછી ઉમેદવારો અને ટેકેદારો આળસ ખંખેરીને મતદાન કરાવવા દોડતા થઈ જતા માળ 68% મતદાન કરાવી શક્યા હતા. જ્યારે સાંજના સમયે વોર્ડ નંબર 3માં લગ્ન મંડપમાંથી વર અને કન્યા તેમના માતા પિતા અને સહપરિવાર સાથે મતદાન કરવા આવી પહોંચ્યા હતા. સંવેદનશીલ બૂથ સહિત તમામ વોર્ડના બૂથ પર શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું, જ્યારે સમગ્ર ખેડબ્રહ્મા શહેરના મતદારો, રાજકીય નેતાઓ અને ઉમેદવારોની નજર વોર્ડ નંબર 2, 3 અને 5 પર છે. એ માટે તો હવે આવતીકાલ સુધી રાહ જોવી પડશે. देखते हैं कौन कितने पानी में. ब्यूरो रिपोर्ट, टाइम्स ऑफ साबरकांठा.